હાલો દોસ્તો, હું બિપિન ચૌહાણ, યુવા કોળી એકતા સંગઠન પ્રદેશ કારોબારી સભ્ય. આજે હું આપણે કોળી સમાજને એક એવી વાડી વિશે માહિતી આપવા જઈ રહ્યો છું કે જે સુરતની માલપા 84માં આવેલી છે. આ વાડીની ખૂબી શું છે ને આ વાડી વિશે શું છે હું તમને બતાવીશ. અહીંયા મારી હારે સાત પુરાવા દિલીપભાઈ મકવાણા, ઉધના પોલીસ સ્ટેશન, એમના ભાઈ મારી હારે ઊભા છે અને એમનો પણ સાથ સહકાર મારી સાથે છે. અને આ વાડી વિશે હું તમને થોડીક માહિતી આપું. અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ વાડીના પ્રવેશ દ્વારની અંદર, જે 84 વિધાનસભા આ હોલ છે, વાડીનો ઓફિસ છે. આ હોલની માલપા કમસે કમ 15થી 20,000 માણસ અંદર સમાવેશ થઈ શકે આટલી વ્યવસ્થા છે. આપ જોઈ શકો છો. આની અંદર ટોટલ વ્યવસ્થા આ વાડીની માલપા છે. બધા રૂમ છે અને આની માલપા વાડીની માલપા એટલે તે ખૂબ ખાસ મને એમ થયું કે લાવે આજે આ વાડીની મુલાકાત કરીએ. આ બધું ટોયલેટ વિભાગ છે, આ બધું રસોડા વિભાગ છે. હવે આપણે નીકળી ગયા છીએ વાડીની બહારની સાઈડ. આ બધો રસોડા વિભાગ આવી રહ્યો. વ્યવસ્થા બધી જુઓ. આ ગ્રાઉન્ડ છે, આ વાડીની ગ્રાઉન્ડ છે. આ વાડીની માલપા કમસે કમ આ ગ્રાઉન્ડમાં 50,000 અંદાજે 50,000 માણસોનો સમાવેશ થઈ શકે એવું છે. આટલું મોટું ગ્રાઉન્ડ છે વાડીનું. આ જોઈ શકો છો. જોઈએ, આ વાડીના બધા જ રૂમ છે, બધી વ્યવસ્થા. આ ગ્રાઉન્ડ આખું. મૂળ આ વાડી બતાવવાનો મિનિંગ શું છે કે આટલી મોટી વાડી મેં આજ લગી મારી 40 વર્ષની ઉંમર થઈ, આટલી મોટી વાડી મેં હજી નથી જોઈ કોળી સમાજની. આપ જોઈ શકો છો કે એની અંદર કમસે કમ 70,000થી 80,000 માણસનો સમાવેશ થઈ જાય. અને આની સુવિધા બધી જોઈ શકો. જોયો, જેથી કરીને કોળી સમાજને ખબર પડે કે આપણી પણ વાડી આટલી મોટી, આટલી સારી સુંદર એવી વ્યવસ્થાવાળી વાડી છે. અને આની માલપા રૂમ પણ એસીવાળા રૂમ છે. કાંઠા વિસ્તારની માલપા વાડી આવેલી છે સુરતની બહાર. પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થા છે.